ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ. વાઘેશ્વરી મંદિરે હવન અષ્ટમીને લઈ કરવામાં આવ્યું માતાજીનો હવન. લોહાણા મહાજન વિદ્યાર્થી ભવનનો રવેશ થયો ધરાશાયી.
અને વીજળીની સાવચેતી અને સ્વચ્છતા સબબ યોજાઈ રેલી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જુનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. જુનાગઢની સાથે કેશોદ અને વંથલીમાં ધીમી ધારે વરસાદ પડતા પાકને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સતત ચોથા દિવસે વરસાદ થતા ખેલૈયાઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. મંગળવારે મોટાભાગના રાસોત્સવ બંધ રહ્યા હતા. જુનાગઢ સહિતના વિસ્તારોમાં બુધવારે પવન સાથે વરસાદ પડ્યો હતો. હળવાથી ભારે વરસાદના ઝાપટા અને પવનના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વર્ષમાં એક જ વખત નવરાત્રીમાં ખુલતું મંદિર 151 અખંડ જ્યોત દ્વારા મંદિરમાં જળહળાટ બાદ આઠમના દિવસે હવન પૂર્ણ થતા મંદિરના દ્વાર બંધ કરાયા હતા. શહેરના માંગનાથ મંદિર ખાતે આવેલ હીરાગીરી માતાજીનું મંદિર વર્ષમાં માત્ર નવરાત્રીના દિવસો દરમિયાન ખુલ્લું રહે છે. કુંભ સ્થાપન સાથે માતાજીના પ્રથમ નોરતે દ્વાર ખોલવામાં આવે છે અને આઠમા નોરતે હવન પૂર્ણ થયા બાદ દ્વાર બંધ કરવામાં આવ્યા હતા. જુનાગઢના હીરાગીરી નામના એક સિદ્ધ સાધ્વી થયા, જે એક સંન્યાસીની હતા. ઉત્તર ભારતમાંથી તેઓ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામે ગયા. ત્યારબાદ નેસડામાં રહીને તપ સાધના અને લોકોની સેવા કરતા. તે સમયે માંગા ભટ્ટ હીરાગીરીજીને વિનંતી કરી હાલનું માંગનાથ મહાદેવનું મંદિર સુપ્રત કર્યું હતું અને ત્યારબાદ માતાજી માંગનાથ મહાદેવ મંદિરમાં જ નિવાસ કરતા હતા. હીરાગીરીજી માતાજીના જ પ્રત્યેક સ્વરૂપ હતા. પોતાનું દૈવી કાર્ય પૂર્ણ થતા તેઓએ જીવતા સમાધિ લીધી હતી, જે સમાધિ સ્થળ મંદિરમાં જોવા મળે છે. ત્યારે નવરાત્રીના આઠમના દિવસે અનુષ્ઠાન પૂર્ણ થતા જ હીરાગીરીજી માતાજીના મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા અને એક વર્ષ બાદ પ્રથમ નોરતાના દિવસે ફરી હીરાગીરીજી માતાજીના મંદિરના દ્વાર ખોલવામાં આવશે. જુનાગઢનું ઐતિહાસિક માંગનાથ મહાદેવ મંદિર, જ્યાં હીરાગીરી માતાજીનો શક્તિમઠ આવેલ છે, અને હીરાગીરી માતાજીની અમે વાત કરીએ તો તે ઉત્તર ભારતથી આવેલા અને અહીં ફરતા ફરતા તેમને માંગનાથ પીપળી ગામ વસાવેલું અને તે ગામમાં તે માલધારીઓના નેસ વચ્ચે તપ સાધનાઓ કરતા. અને ફરતા ફરતા જ્યારે એ જુનાગઢ આવ્યા ત્યારે માંગા ભટ્ટજી સાથે તેમનો પરિચય થયો અને માતાજીની સિદ્ધિઓથી પ્રભાવિત થઈને માંગા ભટ્ટજીએ માંગનાથ મહાદેવ મંદિરની સેવા પૂજા અને આખું મંદિર તેમને સુપ્રત કરેલું. શક્તિ પર્વ નવરાત્રિ દરમિયાન અહીં માતાજીના મઢમાં કુંભ સ્થાપન અને અખંડ જ્યોતની પરંપરા આજે પણ અમે જાળવેલ રાખેલ છે. અને પોતાનું દૈવી કાર્ય પૂર્ણ થયેલું જાણી માતાજી હીરાગીરીજીએ અહીં મંદિરમાં જ જીવતા સમાધિ લીધી હતી અને આ ચૈતન્ય સમાધિ આજે પણ મંદિર પરિસરમાં વિદ્યમાન છે. અને લોકોની શ્રદ્ધા માતાજી ઉપર ખૂબ જ છે અને દર વર્ષે અહીં માતાજીને દર્શન કરવા અને માનતાઓમાં માણસો અલગ અલગ જગ્યાઓથી આવે છે. અને માતાજીનો જે આ શક્તિમઠ છે તે નવરાત્રિ દરમિયાન ફક્ત 9 દિવસ જ ખુલે છે અને આઠમ સુધી જ ખુલ્લો રહે છે. અને આઠમના દિવસે રાત્રે અહીં નવચંડી યજ્ઞ થાય છે અને યજ્ઞ ચાલુ થાય એ પહેલાં માતાજીનો મઠ શક્તિમઠ દર્શન માટે પછી બંધ કરી દેવામાં આવે છે અને આખું વર્ષ ફક્ત નવરાત્રિ દરમિયાન 8 દિવસ જ ખુલ્લો રહે છે. ગિરનાર જંગલમાં આવેલ મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિર ખાતે 40 દિવસીય અખંડ સહસ્ત્રી ચંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરાયું છે. ગિરનાર જંગલ પરિક્રમાના રૂટ પર આવેલ સરકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી, ભગવતી જગદંબા, શ્રી ગુણાતીત સ્વરૂપ, પાઠાત્મક, જાપાત્મક અને હવનાત્મક અખંડ સહસ્ત્રી ચંડી હનુમંત મહાયજ્ઞનું ગુજરાતભરમાં સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 22 સપ્ટેમ્બર સોમવારથી લઈ 31 ઓક્ટોબર સુધી 24 કલાક અખંડ સહસ્ત્ર ચંડી હનુમંત મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં પાટવડ કોઠા ખાતે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાશે. ધર્મપ્રેમી જનતાને 40 દિવસ ચાલનારા અખંડ સહસ્ત્રી ચંડી હનુમાન યજ્ઞના દર્શનનો લાભ લેવા મંદિરના મહંત દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
હનુમાનજીની કૃપાથી, મા ભગવતીની કૃપાથી આપને यहाँ नवरात्रि से दुर्गा माताजीનું महायाग ચાલુ કરેલ છે, પ્રારંભ કરેલ છે. और अपने परिक्रमाની 9મી तिथिને આપણે લાભ પાંચમની પછી જો આતે 5 કુંડીય 5 દિવસીય યજ્ઞ આપણે રાખેલ છે. એમાં આપણે તમામ ગુજરાતની આ આખો ભારત વર્ષની જેટલાક શ્રદ્ધાળુઓ ભક્તો છે બધાને અમને નમ્રપૂર્વક વિનંતી કરીએ કે બધે આવ્યા और यज्ञનો લાભ લીએ. कार्यक्रम हमारा यानी श्री सरकड़ी हनुमान जी सरकार भगवती जगदम्बा श्री त्रिदुगुणात्मक स्वरूप पाठात्मक हवानात्मक जपात्मक अखंड सहस्त्र चंडी हनुमत याग राखेल है. तो अमे बधे से विनती करिए, नम्र विनंती करिए कि बधे आवे और आपनो कार्यक्रम ने सुसज्जित करे. कार्यक्रम में रूपरेखा ये है कि 4/10/2025 सोमवार रोज अपने हनुमत जी सहस्त्रनाम पूजन राखेल है. बीजी अपने आ सोमवार 8 रोज अपने सहस्त्रनाम पूजन दुर्गा माताजी राखेल है. तीजी अपने आसोवद 11 रोज अपने रामार्चन पूजन राम सहस्त्र नाम जी पूजन राखेल है. तीजी चौथी अपने 12/15/10/2025 शनिवार रोज अपने शंकर भगवान सहस्त्रान पूजन राखेल है, सहस्त्र नाम पूजन राखेल है. और 5मा अपने 20/10/2025 सोमवार रोज अपने श्री अष्ट महालक्ष्मी याग सहस्त्र नाम पूजन राखेल है. एवी रीते कार्यक्रम अपने लगातार यानी नवरात्रि से शुरू थाय से और परिक्रमानी 9મી परिक्रमानी पहले 11 यानी अपने देव दिवाली पहले जो 9મી तिथि आवे से ए दिन अपने पुनौती करशूँ. एनी बचारे 5 दिन जो अपनो 5 कुंडी 5 दिवसीय अखंड याग से एनी संतवानी कार्यक्रम अपने पाठ कोठा बाहर राखशो. 3 दिन नामी अनामी कलाकार आए से. जय श्री सीताराम. मनोकामना सिद्ध सरकड़िया हनुमान मंदिर परिसर में 40 दिवसीय श्री दुर्गा महायज्ञ का जो कार्य हो रहा है उस कार्य को संपूर्ण करने के लिए, उस कार्य में सहयोग करने के लिए यहाँ पर आए हैं. यहाँ पर 21 ब्राह्मणों के द्वारा अखंड दुर्गा सप्तशती का पाठ, पारायण और जन कल्याण की कामना के लिए यज्ञ का कार्य किया गया है. इस यज्ञ से समस्त मनुष्यों का कल्याण सुनिश्चित हो, सभी मनुष्य सुखी हों, निरोगी हों और वह धन धान्य से समृद्ध हों. माँ भगवती इस संसार में 3 गुणों के 3 रूपों में विद्यमान हैं. पहला स्वरूप भगवती का सतोगुण, दूसरा स्वरूप रजोगुण और तीसरा स्वरूप भगवती का तमोगुण है. त्रिगुणा रूप में भगवती विराजमान है और 3 ही रूपों में यहाँ पे यज्ञ का प्रारूप तय किया गया है, पाठात्मक, होमात्मक और जपात्मक. हमारे पुराणों में, ऋषियों के वचनों में कहा गया है, विद्यार्थी लभते विद्या, धनार्थी लभते धनम, पुत्रार्थी लभते पुत्रान, मोक्षार्थी लभते गतिम. तो जैसा कि नाम से ही विदित है, मनोकामना सिद्ध सरकड़िया हनुमान जी का जो मंदिर है, यहाँ पे आने मात्र से मनुष्य की मनोकामनाओं की पूर्ति होती है. यदि वो विद्यार्थी के रूप में आएगा तो वो विद्या प्राप्त करेगा, पुत्रार्थी के पुत्र की कामना को लेके आएगा तो पुत्र को प्राप्त करेगा, धन की कामना के साथ आएगा तो धन को प्राप्त करेगा. तो जनमानस की जो कामनाएं हैं, जो इच्छाएं हैं, वो जिस कामना और जिस इच्छा के साथ यहाँ पर आएगा, हनुमान जी महाराज की कृपा से, जगत जननी जगदम्बा की कृपा से उसकी समस्त मनोकामनाएं पूर्ण होंगी. વાઘેશ્વરી મંદિરે હવન અષ્ટમીને લઈ માતાજીનો હવન કરવામાં આવ્યો હતો. નવરાત્રિના પર્વમાં વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે અનુષ્ઠાન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં માઈ ભક્તો વાઘેશ્વરી માતાજી મંદિર તથા ઉપલા વાઘેશ્વરીએ દર્શન કરવા આવે છે. મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારી દ્વારા નવરાત્રિના 8મના દિવસે માતાજીનો હવન યોજવામાં આવે છે અને અનુષ્ઠાન પૂરા કરવામાં આવે છે. 9 દિવસમાં ભક્તોએ વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરી મનોકામના ફળ પ્રાપ્ત કર્યું હતું. હવન પ્રસંગે પણ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીને દર્શનનો લાભ લીધો હતો. દર વર્ષોની જેમ આ વર્ષે પણ આસો નોરતા ઉજવીએ છીએ અને આ વર્ષે આસો નોરતામાં એક નોરતું વધુ હતું. એ નોરતાનો પણ લાભ માય ભક્તોએ લીધો છે. આજે 8મ હતી અને 8મના સવારે 5 વાગ્યાથી મંદિર ખુલ્લું હતું અને એની અંદર ઉપલા વાઘેશ્વરીની અંદર બપોરે 12:30 વાગે બીડું ઉમાણું અને આજે સવારે 10 વાગે નીચલા વાઘેશ્વરીમાં યજ્ઞ ચાલુ કરી અને સાંજે 5:30 બીડું ઉમાણું. જે લાખો માય ભક્તોએ
9 દિવસ માતાજીની આરાધના કરી અને ખૂબ ખૂબ પ્રસન્નતા માને કરી અને લોકોએ મા પાસે પોતાની જે કાંઈ અપેક્ષાઓ હોય એ પ્રાર્થના કરીને માગી એ મા પૂર્ણ કરે એવી આપણે સૌ સાથે પ્રાર્થના. આ પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટ ગિરનાર ટેકરી રોડ પર જે આવેલ છે, આસો નવરાત્રિ દરમિયાન માય ભક્તોની સવારના 5 વાગ્યાથી ભીડ જામે છે અને અનેરો લાવો લઈ દર્શન કરી પોતાની માગણીઓ પૂરી કરી અને માતાજી પાસે રજૂઆત કરે છે, માતાજી પાસે પ્રાર્થના કરે છે અને સવારના 5 વાગ્યાથી આ રીતે આવતા હોય છે માય ભક્તો. અને આજે આઠમના દિવસે નવરાત્રિનો આસો નવરાત્રિનું જે હવન સમાપન થાય છે, નવરાત્રિના સમાપન નિમિત્તે એ રીતે ઉપલા વાઘેશ્વરીમાં બપોરે 12:30 બીડું હોમવામાં આવ્યું. સાંજે 5:30 વાગે વરસાદની અનિયમિતતા વચ્ચે છતાં પણ લોકોની ભીડ અને લોકોએ વરસાદ વચ્ચે પણ દર્શનનો લાભ લઈ, હવનનો લાભ લઈ અને બધાએ પોતાની ધન્યતા અનુભવી છે. નવરાત્રિ નિમિત્તે વાઘેશ્વર મંદિરે અગાઉથી ચાલી આવતી પ્રથા મુજબ હવન અષ્ટમીનો દિવસ હોય, હવન ચાલુ છે. ઉપર વાઘેશ્વરી મંદિરે પણ હવન ચાલુ થઈ ગયો, ત્યાં બીડું હોમાઈ ગયું. અહીંયા બીડું હોવાની તૈયારી છે. આજે વર્ષારાણી પણ માતાજીના દર્શન કરવા પધાર્યા છે અને ભક્તો પણ દર્શન કરવા આવી રહ્યા છે. 5 વાગે બીડું હોમાવાનું છે. વર્ષમાં અમે 4 નવરાત્રિ ઉજવીએ છીએ. આસો મહિનો, મા મહિનો, ચૈત્ર મહિનો અને અષાઢ મહિનો, 4 નવરાત્રિમાં હવન થાય છે. પ્લસ દિવાળી પછી એટલે કે કારતક સુધોમના માતાજીનો અંકોર પણ થાય છે. વાઘેશ્વરી મંદિર કે જે આજે 800 વર્ષ જૂનું રહેલું જે છે, એ વાઘેશ્વરી મંદિરને અનુલક્ષીને લાખો ભાવિકો અહીંયા દર્શનાર્થે ઉમટે છે. તેમજ 1 થી 9 નોરતા સુધી ભાવિકો જે છે, માઈ ભક્તો જે છે, માના દર્શનાર્થે આવે છે. પોતાની પાસે સુખ, સમૃદ્ધિ આ બધું માની પાસે આવી અને માગે છે. અને મા જે છે, જે વાઘેશ્વરી દેવી જે છે, આજે વર્ષોથી દરેક વ્યક્તિઓના કાર્યને પૂર્ણ કરનાર જે છે, એવી મા વાઘેશ્વરીના આજે આઠમને દિવસે સવારના પહોરમાં ઉપલા વાઘેશ્વરીમાં સુંદર મજાનો યજ્ઞ કર્યો. 12:30-1ની આસપાસ અમે બીડું હોમ્યો છે. ત્યારબાદ અમે 10 વાગે અહીંયા નીચે મુખ્ય મંદિર જે છે વાઘેશ્વરી, ત્યાં 10 વાગે યજ્ઞનો પ્રારંભ કર્યો અને 5:30 વાગે બીડું હોમ્યો. સુખ સમૃદ્ધિ આપનારી માં વાઘેશ્વરી તેમજ આ નવી દેવીઓ જે છે, આજે હાથી ઉપર બેસી અને માં આપણે ત્યાં પધારેલી છે, જે સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય એ બધું પોતે આપનારી છે. તો આ માં જે છે એને દરેક ભાવિકો જે અહીંયા દર્શન માટે નથી આવ્યા, એ ભાવિકો નમ્ર વિનંતી છે કે અહીં આવી માની પાસે તમે માગો, માના દર્શને આવો. તમને ખબર પડશે કે આ માં કેટલી તમારી મનોકામનાને પૂર્ણ કરનાર છે. જય વાઘેશ્વરી માં. ભવનાથ તળેટીમાં આવેલ ગોરક્ષનાથજીના દલીચા ખાતે સતચંડી મહાયજ્ઞ સાથે માતાજીને 1008 કમલ પુષ્પ ધરવામાં આવ્યા હતા. ભવનાથમાં ગોરક્ષનાથજીના દલીચા ખાતે શારદીય નવરાત્રિ મહોત્સવને લઈને અષ્ટમીના દિવસોમાં જગદંબાને કમલ પુષ્પ ચડાવવામાં આવે છે, જેના ઉપલક્ષમાં 1008 કમલ પુષ્પ ચડાવી સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ગો બ્રાહ્મણનું કલ્યાણ થાય, વિશ્વ કલ્યાણ થાય તેમજ દેશભરમાં શાંતિનો માહોલ રહે તેને લઈ દર વર્ષે માતાજીના અનુષ્ઠાન મહંત શ્રી દ્વારા કરવામાં આવે છે. નવદુર્ગા માતાજીઓને ગોરણી તરીકે પૂજન કરી પ્રસાદ લેવડાવી ભેટ પૂજા આપી અને દશેરાના દિવસે માતાજીનો હવન કરી નવરાત્રિ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે. પવિત્ર એવા શારદીય નવરાત્રિ મહોત્સવમાં આજરોજ ભવનાથ ખાતે ગોરક્ષનાથજીના દલીચામાં શ્રી સતચંડી મહાયજ્ઞનો પ્રયોગ ચાલુ છે. બ્રાહ્મણો દ્વારા હું કૌશિકભાઈ શંકરલાલ સોનપાલ અત્રે આચાર્ય પદે બિરાજું છું અને મહારાજ શ્રી કોઠારીજી શ્રી ત્રિલોકનાથજી મહારાજ જે દર વર્ષે સતચંડી પ્રયોગ અહીંયા કરાવે છે. ગૌ બ્રાહ્મણનું પ્રતિપાલક થાય અને બધા જ સેવક સંતોનું જે છે કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય એ ભાવનાથી આ યજ્ઞ કરવામાં આવે છે. આજે અષ્ટમીના શુભ પર્વે મા ભગવતીને 1008 કમળ ચડાવવામાં આવ્યા છે. આવતીકાલે 9મીના દિવસે 9 કન્યા અને બટુકોનું ભોજન અહીંયા રાખવામાં આવ્યું છે. એ લોકોને દાન દક્ષિણા આપવામાં આવશે અને દશેરાના દિવસે મા ભગવતીનો યજ્ઞ અને પૂર્ણાહુતિ થવામાં આવશે.
આ બ્રાહ્મણો દ્વારા પવિત્ર અનુષ્ઠાન કરવામાં આવે છે. પવિત્ર ગિરનારની ગોદની અંદર બધાનું કલ્યાણ થાય. શુભમવતુ અસ્તુ. જૂનાગઢમાં રાજ્ય કક્ષાની વેઇટ લિફ્ટિંગ અને કબડ્ડીની સ્પર્ધાઓ યોજાઈ હતી. અખિલ ભારતીય શાળા રમતો અંતર્ગત વિવિધ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના માર્ગદર્શન અનુસાર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી મનીષકુમાર ઝીલડિયાએ જણાવ્યું હતું કે ગત તારીખ 25 થી તારીખ 1 ઓક્ટોબર સુધી જૂનાગઢમાં રાજ્યકક્ષાની અંડર 16 અને અંડર 18 કેટેગરી અન્વયે ભાઈઓ અને બહેનો માટેની વેઇટ લિફ્ટિંગ તેમજ કબડ્ડીની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. ખેલાડીઓને માર્ગદર્શન મળે તેઓ પ્રોત્સાહિત થાય તે માટે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં વિજેતા થયેલા મહાન ખેલાડીઓના સ્ટેન્ડિંગ લાવવામાં આવ્યા. તેમજ સરકારની વિવિધ સ્પર્ધાઓની સવિસ્તાર માહિતી આપતા બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. આ તમામ ખેલાડીઓને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જઈને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તારીખ 25થી લઈ અને 30 સુધી જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના માધ્યમથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્ય કક્ષા અખિલ ભારતીય શાળાકીય રમતોની 69મી SGFI સ્ટેટ લેવલ કોમ્પિટિશન કબડ્ડી અને વેઇટ લિફ્ટિંગનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર સ્પર્ધાઓ રહી છે. આજ દિન સુધી અંડર 17, 14 અને 19 કબડ્ડી માટે બોયઝ અને 17, 19 ગર્લ્સ અને બોયઝ વેઇટ લિફ્ટિંગની આ કોમ્પિટિશન અહીંયા થઈ છે. રાજ્ય કક્ષાના ખેલાડીઓએ ખૂબ જુસ્સાભેર અહીંયા ભાગ લીધો છે અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા થનગનતા યુવાનોને જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના માધ્યમથી અમે ખૂબ સુંદર અત્યાધુનિક રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધાઓનું એક અનુભવ થાય એવા અનુભવો પૂરા પાડવાનો અમે એક પ્રયાસ કર્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વિવિધ લક્ષી યોજનાઓના સ્ટેન્ડી અને બેનર હોર્ડિંગ્સ લગાવી અહીંયા દરેક પાર્ટિસિપેશન ખેલાડીઓને સરકારશ્રીના રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતી યોજનાઓના પ્રચાર પ્રસારના માધ્યમથી ખેલાડીઓને માહિતગાર કરવા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. વિક્રમજનક વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગીદારી આ વર્ષે નોંધાઈ છે. 170 જેટલા ભાઈઓ ખેલાડીઓએ વેઇટ લિફ્ટિંગમાં ભાગ લીધો છે અને બહેનો ખેલાડીઓએ 140થી વધુ સંખ્યામાં ભાગ લઈ આ નવરાત્રિના માહોલમાં પણ બહેનોએ ખૂબ જુસ્સો દર્શાવી અને જૂનાગઢ ખાતેની આ વેઇટ લિફ્ટિંગ સ્पर्धा પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા થનગન્યા છે. इधर गुजरात में जो स्कूल स्टेट वेट लिफ्टिंग चैंपियनशिप हो रहा है, काफ़ी अच्छा चैंपियनशिप हो रहा है. यहाँ पे बच्चों को रहने का और खाने का, ट्रांसपोर्टेशन का बहुत अच्छा फैसिलिटी दिया जा रहा है. इसके साथ ही बिल्कुल ट्रांसपोर्टेशन के लिए हमें राजस्थान से टेक्निकल ऑफिशियल्स को बुलाया गया है ताकि बच्चों से यहाँ पे किसी प्रकार का कोई भी भेदभाव नहीं हो और जो डिसीजन है वो बिल्कुल क्लियर और साफ़ हों. पिछले कुछ सालों में गुजरात ने स्पोर्ट्स में बहुत अच्छा नाम कमाया है. उसी के लिए ऑर्गेनाइजिंग कमेटी यहाँ जो है DSO मिस्टर मनीष और उनकी पूरी टीम, उसको बहुत बहुत धन्यवाद दूंगा मैं. અહીંયા અમને સારી સુવિધા આપવામાં આવે છે અને પહેલાં કરતાં અત્યારે ખૂબ સરસ સ્ટેટ આયોજિત કરવામાં આવેલું છે. આની પહેલાં ગયા વર્ષે અમે AJFIમાં મેડલ થયેલા, ફર્સ્ટ પ્લેસ અને ગોલ્ડ મારો આવેલો અને એની એ AJFIમાં હું નેશનલ પર રમવા ગયેલો અને સારી રીતે રમેલા. અને આ વખતે અહીંયા જૂનાગઢમાં ખૂબ જ સારી રીતે સુવિધા આપવામાં આવી છે અને ત્યાં સ્પોર્ટ સરોએ બહુ સારી રીતે સપોર્ટ આપ્યો છે અને રહેવાની સુવિધા પણ ખૂબ સરસ છે. હવે અમે અહીંથી નેશનલ રમવા જવાના છે, તેનું સિલેક્ટ થવાનું છે, જવાના છે આગળ રમવા. હું 69મી SGFI રમું છું અને મને આ રમવામાં ખૂબ જ મજા આવે છે અને બધા અને સરકારનો છે થેન્ક યુ કે આ એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને અમને ખૂબ જ મજા આવી હતી અને આશા છે કે આવતા વર્ષે પણ આવું જ રમાય અને આના પછી એટલું મોટિવેટ બધી છોકરીઓને આપવામાં આવે છે અને કોચ દ્વારા સારી ટ્રેનિંગ આપવાની છે અને ત્યારબાદ હું નેશનલ કક્ષાએ રમીશ એવી હું એને સરકાર દ્વારા કટિબદ્ધ પ્રાર્થના કરું છું. હું છેલ્લા 2 વર્ષથી વેઇટ લિફ્ટિંગ રમી રહી છું અને સારથી સર પાસે પ્રેક્ટિસ કરી રહી છું. અહીં આગળ પણ એક ખેલ મહાકુંભનું આયોજન થયું હતું જે ખૂબ સરસ હતું અને આ વર્ષનું પણ આયોજન ખૂબ સરસ થઈ રહ્યું છે કે હું સ્પોર્ટ્સ મિનિસ્ટરનો આભાર માનું છું
અને તેમને કહું છું કે રાજ્ય કક્ષાએ પણ મેડલ લાવી શકીશ. વારાણસી વેસ્ટ પ્લાસ્ટિકની મુલાકાતનો રિપોર્ટ મનપા કમિશનરને સુપ્રત કરાયો હતો. મહાનગરપાલિકાના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર અમિત ચરાડવાએ તાજેતરમાં વારાણસી મહાનગરપાલિકા અને NTPC સંચાલિત વેસ્ટ પ્લાસ્ટિક પ્લાન્ટની મુલાકાત કરી હતી અને ત્યાંથી માહિતી મેળવી અને જૂનાગઢમાં શું કરી શકાય તેને લઈ રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં જૂનાગઢ મનપાને શું ફાયદા થઈ શકે, તેમાંથી મનપાને આવક થઈ શકે અને કચરામાંથી પ્લાસ્ટિક તેમજ ભીના સૂકા કચરામાંથી શું ઉપયોગ કરી શકાય તે માટેના પ્લાન્ટ જૂનાગઢમાં શરૂ કરી શકીએ તેને લઈ સંપૂર્ણ રિપોર્ટ બનાવી મનપા કમિશનર તેજસ પરમારને સુપ્રત કર્યો હતો. માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને વાત કરી કે હું વારાણસી જાઉં છું તો મારે ત્યાંના કોલ પ્લાન્ટની મુલાકાત લેવી છે, એટલે બંનેએ હા પાડી અને ત્યાં NTPCના જે સાહેબ છે જનરલ મેનેજર એને મેલ કર્યો. આ પ્લાન શું છે તો કે આપણે જે રોજે રોજનો કચરો એકત્ર કરીએ છીએ આ કચરાનું સેગ્રીગેશન વગર, એટલે કે લીલો સૂકો જે કચરો આપણે અલગ કરીએ છીએ એ સેગ્રીગેશન વગર પણ એક સરસ પ્લાન બનાવવામાં આવ્યો છે NTPC દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી. અને આ પ્લાન્ટમાંથી ચારકોલ ઉત્પન્ન થાય છે, એટલે કે કોલસો ઉત્પન્ન થાય છે. આ કોલસો છે એ નેશનલ થર્મલ પાવરના યુનિટમાં યુઝ કરવામાં આવે છે. આમાંથી બે વસ્તુ થાય છે. તો કચરો છે એ સાવ સમાપ્ત થઈ જાય છે. એમાં પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિક પણ સમાપ્ત થઈ જાય છે. કહેવામાં આવે છે કે પ્લાસ્ટિક છે એની આવરદા ખૂબ હોય છે, વર્ષો સુધી એ પ્લાસ્ટિક ખતમ નથી થતું, પણ આ પ્લાન્ટ નાખવાથી પ્લાસ્ટિક છે એ ઝીરો થઈ જાય છે. આ કોલસો છે. અને બીજું કે બીજી બાય પ્રોડક્ટ ઘણી બધી પણ આ NTPC દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. એટલે આજે એક સરસ મજાનો રિપોર્ટ બનાવ્યો છે. મેં ત્યાં ગયો તો વિઝિટ કરી, 6 કલાક રોકાણો હતો. આ રિપોર્ટ અત્યારના મેં કમિશનર સાહેબ શ્રી પરમાર સાહેબને સુપ્રત કર્યો છે અને આભાર માનીશ હું મેયરશ્રી, પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના કમિશનરશ્રીનો કે મને આ એક ચાન્સ આપ્યો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે. મને લાગ્યું કે કંઈક આપણે કંઈક કરી શકીએ એમ છે. અને આમ પણ કેન્દ્ર સરકાર છે એ પણ આ બાબતે ખૂબ ગંભીરતાથી વિચારી રહી છે. તો આવા પ્લાન્ટ જો દરેક જગ્યાએ નાખવામાં આવે તો કચરો સમાપ્ત થઈ જાય, પ્લાસ્ટિક સમાપ્ત થઈ જાય, આપણું પર્યાવરણ બચે અને મોટામાં મોટી વસ્તુ છે એ આપણે જે દુર્ગંધ આવે છે ડમ્પિંગ સ્ટેશનમાંથી એ પણ બંધ થઈ જાય. આ પ્લાન્ટની જે વિશિષ્ટતા બીજી એ છે કે 500 ટન કચરો મિનિમમ જોઈએ છે, જે આપણે જૂનાગઢમાં પોસિબલ નથી, કારણ કે અહીંયા 150 ટન કચરો રોજનો થાય છે. તો એના માટે મેં રિપોર્ટમાં લખ્યું છે કે આજુબાજુના જે ગ્રામ પંચાયતો છે, તાલુકા પંચાયત છે, તેનો સંપર્ક કરી અને એ લોકોનો કચરો છે એ આપણે એકત્ર કરીએ અને એમાંથી આ પ્લાન્ટને આપીએ તો પોસિબલ થાય. હવે વર્કઆઉટ કરવાનું છે પદાધિકારીઓ અને કમિશનરશ્રીએ. એ વર્કઆઉટ કરીને જે નિર્ણય લેશે, મારું કામ હતું માત્ર રિપોર્ટ બનાવવાનું. એ રિપોર્ટ બનાવીને આજે મેં સબમિટ કર્યો છે અને ખૂબ આનંદ છે કે જૂનાગઢના સારા માટે કંઈક આપણે ભેગા મળીને સારું કરીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જુનાગઢમાં ભૂતનાથ ફાટક નજીક આવેલ લોહાણા મહાજન વિદ્યાર્થી ભવનનો મુખ્ય રવેશ અચાનક ધરાશયી થઈ ગયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે જાનમાલનું નુકસાન થયું નહોતું. ઘટનાની જાણ થતાં જ PGVCL અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ધરાશાયી થયેલા ભાગને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંસ્થાના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ મશરૂએ જણાવ્યું હતું કે લોહાણા વિદ્યાર્થી ભવન 90 વર્ષ કરતા પણ વધારે જૂનું છે અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. તેમણે ખુલાસો કર્યો કે ભવનના રવેશનો ભાગ પડી જવાનો અંદાજ વહીવટી તંત્ર અને ટ્રસ્ટને પહેલેથી જ હતો, જેના કારણે અગાઉથી જ પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે અમને અંદાજ હતો કે આ ભાગ ગમે ત્યારે ધરાશયી થઈ શકે છે, તેથી અમે અગાઉથી PGVCLને જાણ કરી હતી. PGVCL વિભાગ દ્વારા દુકાનધારકોને સૂચના આપવામાં આવી હતી કે તેઓ તેમની વીજળીની લાઈનો તાત્કાલિક હટાવી લેવા જણાવાયું હતું, પરંતુ દુકાનધારકોએ આ મામલે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું ન હતું, જેના પરિણામે આ ભાગ ધરાશયી થયો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. જુનાગઢમાં લોહાણા વિદ્યાર્થી ભવન જે ભૂતનાથ મંદિર પાસે આવેલું છે, લગભગ 90 વર્ષ કરતાં પણ વધારે વર્ષ જૂનું આ વિદ્યાર્થી ભવન છે. આ વિદ્યાર્થી ભવનની બહારની જે રવેશ છે, બહારનો રવેશ, એની દિવાલ નબળી પડતા થોડી દિવાલ પડી ગઈ છે. અમને આનો અંદાજ તો હતો જ ને, એટલા માટે મેં GB વાળાને પણ વાત કરી હતી કે તમે વાયર હટાવી લો, તમે દિવાલો રિપેર કરી લઈએ. તો GB વાળા એવા હતા, એને કીધું કે તમે દુકાનદારોને કહો કે એમના જે કનેક્શન છે એ કનેક્શન હટાવી લે. અમે દુકાનદારોને લેખિતમાં 2 વખત આપ્યું કે તમે તમારા કનેક્શનો ટેમ્પરરી હટાવી લો તો અમે આ રવેશનું કામ ચાલુ કરી શકીએ. કમનસીબે દુકાનદારોએ ધ્યાન આપેલું નથી અને પરિણામે આજે અકસ્માત થયો છે, પરંતુ સદનસીબે કોઈને ઈજા થઈ નથી એવા સમાચાર છે, એટલે આનંદ છે.
કોઈને કોઈ વાગ્યું નથી, કોઈને ઈજા થઈ નથી, પરંતુ અકસ્માત જ કહી શકાય. હજુ પણ થોડી દિવાલ કાઢવાની બાકી છે અને દુકાનદારો પોતાના કનેક્શનો વાયરિંગ બધું હટાવી લે તો તાત્કાલિક આખી દિવાલ પ્રવેશની દિવાલ છે એ પાડી નાખીએ અને નવેસરથી દિવાલ બનાવી નાખીએ. દુકાનદારોએ સહકાર આપવાની જરૂર છે. તેઓ આ બોર્ડિંગના ભાડુઆતો છે. અમે 2 વખત એમને રિક્વેસ્ટ કરી, લેખિત આપેલું છે, મૌખિક વાત કરી, પણ કમનસીબે તેઓએ આની ગંભીરતા લીધી નથી. પણ હવે આ બનાવ બન્યો છે એટલે એ ગંભીરતા તેઓ ધારણ કરશે અને પોતાના કનેક્શનો, પોતાના વાયરિંગ હટાવી લેશે, જેથી અમે રિપેરિંગ કરી દઈએ અને ફરીથી એમના વાયરિંગ જોઈન્ટ કરી શકે. મારું નામ ભદ્રેશ સોલંકી છે ને અમે છેલ્લા 100 વર્ષથી ભૂતના ચોકમાં રહીએ છીએ અને આજે જે વિદ્યાર્થી ભવન છે, લુહાણા વિદ્યાર્થી ભવન, એનું જે બાજુમાં આવેલું યુનાઇટેડ ઇન્ડિયન એક વીમા કંપની છે, એનો રવેશ જર્જરિત હાલતમાં હતો. એ રવેશ આજે કોઈ પણ સંજોગોના કારણે આજે જર્જરિત રવેશ પડ્યો છે અને દુકાનના બોર્ડને એવી ખાસી એવી નુકસાની થઈ છે. જો કે એવું છે કે ચોમાસાનો માહોલ, આજે આઠમ છે, હવન ને બધું ચાલુ હોય એટલે કોઈ ઘરાકી કે કોઈ માહોલ એવો હતો નહીં, એટલે કોઈ જાનહાની થઈ નથી. પણ વેપારીઓને જે બોર્ડના જે કાંઈ નુકસાન થયા છે એ વધારે પડતા છે. અને મારી એક જ છે કે આવા જર્જરિત જો બિલ્ડિંગો હોય, રવેશ હોય કે કોઈના એવા મકાન હોય, એને વહેલી તકે કોર્પોરેશને નોટિસ આપી ઉતરાવી લેવા જોઈએ, જેથી કોઈ નિર્દોષ લોકોના જીવ ન જાય. નવરાત્રિના પર્વને લઈ સુર સંગમ રેસિડેન્સી ખાતે રાસ ગરબાનું આયોજન કરાયું છે. નવરાત્રિનું પર્વ ચાલતું હોય શહેરના ઝાંઝરડા રોડ ઉપર આવેલ સુર સંગમ રેસિડેન્સી ખાતે સ્થાનિક લોકો દ્વારા દર વર્ષે નવરાત્રિમાં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાની બાળાઓથી લઈ મહિલાઓ પણ ગરબીમાં રાસે રમી અને માતાજીની આરાધના કરે છે. જેમાં મહિલાઓ પણ સાંજે ગરબીની પ્રેક્ટિસ કરીને રાત્રિના ગરબીમાં માતાજીના ગરબા રમે છે. રેસિડેન્સીમાં તમામ સ્થાનિક લોકો પ્રાચીન ગરબી સારી રીતે થાય તેને લઈને પૂરતો સાથ સહકાર આપે છે. પ્રમુખ વિમલ શાહ તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા પ્રાચીન ગરબીને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. છેલ્લા 11 વર્ષથી સુરસંગમ રેસિડેન્સીની અંદરમાં નાની નાની બાળાઓથી લઈ અને મોટા બહેનો રાસ રમે છે. આપ અત્યારે જે વિડીયોમાં રાસ નિહાળી રહ્યા તે રાધે ગ્રુપના બહેનો 35 વર્ષથી લઈ અને 60 વર્ષના બહેનો આ રાસ રમી રહ્યા છે. આ બહેનો, એમાં કેટલાય બહેનો સરકારી નોકરિયાત છે, સવારે સ્કૂલે જાય, સાંજે આવીને પ્રેક્ટિસ કરે અને રાત્રે અહીં માતાજીના ગરબા લે છે. આ બહેનોની અંદર એક એટલી ખૂબી છે કે પોતે ઘરનું કામ કરતાં કરતાં પણ માતાજીની આરાધના અને ભક્તિ કરતા હોય છે. આ સુરસંગમ રેસિડેન્સી અમારો એક એવો પરિવાર છે કે જેની અંદરમાં બધા સંપીને, ભાઈઓ બહેનો બધા સંપીને સાથે મળીને કામ કરતા હોય છે. અહીંયા ખાલી હું એક પ્રમુખ છું, પરંતુ અહીંયા હું પ્રમુખ નથી. અમારી સોસાયટીમાં રહેતા બધા વડીલો અહીંના પ્રમુખો જ છે. કોઈ પણ સારા કામની અંદરમાં બધા સાથે સંપી મળી અને કામ કરતા હોય છે.
જૂનાગઢમાં પરવાનો ન હોવા છતાં ગોડાઉનમાં રાખેલા 1,11,000ના ફટાકડા એસઓજીએ કબજે લઈ ગોડાઉન માલિક સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. જૂનાગઢમાં દાતાર રોડ પર આવેલ શ્યામ ચેમ્બરની સામે ભવાની હોલમાં બાકીરભાઈ અસગર અલી ભગતે ફટાકડા વેચાણ કરવા કે સંગ્રહ કરવા અંગેનો પરવાનો ન હોવા છતાં પોતાના કબજાના ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળતા એસઓજીના પીઆઈ જે પટેલ, આરબી ગઢવી સહિતના સ્ટાફે ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ગોડાઉનમાંથી ₹1,11,430ની કિંમતના અલગ અલગ 22 બ્રાન્ડના ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉન પર માનવ જિંદગી ન જોખમાય તે રીતે ફાયર સેફટીના કોઈ પણ સાધનો પણ રાખવામાં આવ્યા ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આથી ગોડાઉન માલિક બાકીરભાઈ અસગર અલી ભગત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા વીજળીની સાવચેતી અને સ્વચ્છતા સબબ રેલી યોજાઈ હતી. હાલમાં ભારત સરકાર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. તે અંતર્ગત પીજીવીસીએલ જૂનાગઢ દ્વારા વીજળીની સાવચેતી અને સ્વચ્છતા સબબ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની સ્થાનિક કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ આ રેલીમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. અધિકારીએ ગ્રાહકોને વીજ સલામતી અંગે અને ટ્રાન્સફોર્મર સેન્ટર પરની ફેન્સિંગમાં સ્વચ્છતા રાખવા અંગે અપીલ કરી હતી. આજરોજ સેવા પખવાડિયા તારીખ 17થી 2 ઓક્ટોબર દરમિયાન ઉજવણી થતી હોય તે અંતર્ગત અમો વીજ બચત, વીજ સલામતી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જે મુજબ અમારા અધિકારીઓ તથા કર્મચારીઓ આઝાદ ચોક ઓફિસથી ચિત્તાખાના ચોક, વૈભવ ચોક તથા તળાવ દરવાજા અને ત્યાં થઈ અને આઝાદ ચોક ફરીથી રેલી સંપૂર્ણ કરવામાં આવશે. આ સાથે અમો રેલીનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે અમારા માનવંતા ગ્રાહકોને અમો એક સંદેશો પહોંચાડવા જઈ રહ્યા છીએ કે વીજ ઉત્પાદન જેટલી જે ખર્ચો થાય છે તેના કરતાં વીજ બચત કરવાથી આપણને એટલો ફાયદો મળે છે. આ ઉપરાંત હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય, કોઈ અકસ્માતના બનાવો ના બને તે માટે અમો એક નમ્ર અપીલ કરીએ છીએ અમારા ગ્રાહકોને કે પોતાના વિસ્થાપનમાં ELCB ઇન્સ્ટોલેશન કરાવે, જેથી કરીને કોઈ લીકેજ કરંટના બનાવોથી અકસ્માત ટાળી શકાય. શ્રી મંગલધામ કોળી સમાજ કેશોદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. સમાજના યુવા વર્ગ, મહિલા મંડળ તેમજ વડીલોએ ઉમંગ ઉત્સાહ સાથે પરંપરાગત વેશભૂષામાં ગરબા, દાંડિયા રમીને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કર્યો હતો. આ અવસરે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં સૌહાર્દ, એકતા તથા સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભાતીગળ રાસ સાથે આરતીનો લાભ લેવામાં આવ્યો હતો. વિશેષમાં સમાજના આગેવાનો અને યુવા કાર્યકરોના સંકલનથી મહોત્સવને સુંદર અને શિસ્તબદ્ધ રીતે ઉજવવામાં આવ્યો હતો. સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા યુવાધનને સંસ્કૃતિ પ્રત્યે લગાવ જાળવી રાખવા પ્રેરણા પણ આપવામાં આવી હતી. જે અમારે મંગલધામ કોળી સમાજ દ્વારા આયોજિત નવરાત્રીમાં આજ અમારો મહારાષ્ટ્ર યોજાયો છે, જેમાં અમે બધાએ અમારો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે. આ ટ્રેડિશનલ પહેરી અમે રાસ રમ્યો છે અને ખૂબ મજા કરી છે. આ ટ્રેડિશનલ ડ્રેસમાં અમે બધાને લોકોને કહેવા માંગીએ છીએ કે આપણો ટ્રેડિશનલ ડ્રેસ પહેરો અને આપણા સમાજનું નામ રોશન કરો. રાજકોટના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રાજુ સોલંકીના જામીન રદ કરવાની માંગ સાથે એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મહિલા આગેવાન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ગુજસી ટોકના આરોપી તેમજ શરતી જામીન પર છૂટેલા રાજુ સોલંકી સામે પગલાં લેવાની રજૂઆત કરી હતી. ભેસાણ ખાતે આયોજિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ સમારોહ કાર્યક્રમમાં મહિલા આગેવાન વિરુદ્ધ અને ધોરાજીના યુવા આગેવાન સાથે મહિલાનું નામ સાંકળી બીભત્સ કોમેન્ટ કરી હતી, જેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. રાજુ સોલંકી સામે તાત્કાલિક પગલાં લેવાય, તેના જામીન રદ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આજે અમે જૂનાગઢ એસપી સાહેબને આવેદન આપ્યું છે કે રાજુભાઈ સોલંકી દ્વારા જે જાહેર કાર્યક્રમમાં મહિલા વિરુદ્ધ આક્ષેપ કરીને બદનામ કરવાનું કામ કર્યું હતું એના વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યું. અમારી માંગ છે કે જેને જે ગુજસી ટોકના આરોપમાં જામીન આપેલા છે તેને રદ કરવામાં આવે. ગુજસી ટોકના ગુનામાંથી 10 દિવસ પહેલા જ બહાર આવ્યો છે.
અને આવો હિસ્ટ્રી શીટર ને બુટલેગર કે 1 વર્ષ જેટલો સમય જેલમાં રહીને આવ્યા પછી પણ પોતાના લખણ ઝળકાવવાનું બંધ ન કરતો હોય, એવી રીતે ભેસાણના એક કાર્યક્રમની અંદર અમારા બેનની એક ઇજ્જત જાહેરમાં ઇજ્જત ઉછાળેલી છે. એ બાબતે આજે અમે એસપી સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે આ હિસ્ટ્રી શીટર, આવા જે બુટલેગરો ને હિસ્ટ્રી શીટરો જે ખરેખર જેલને લાયક છે, આવા બાર સમાજની અંદર રહેવાને લાયક નથી. એના માટે જે નામદાર હાઈકોર્ટે જે શરતી જામીન આપ્યા છે એને બુદ્ધિકોકના ગુનામાં, તો આ શરતી જામીન એના રદ થાય, એ જેલમાં પાછો જાય, એના માટે એના જામીન રદ કરવા માટે એસપી સાહેબ આગળની પ્રોસિજર કરે એના માટે આવેદન દેવા માટે આવ્યા છે. અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા દ્વારા કલેક્ટર અને એસપી ને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી. જુનાગઢ જિલ્લામાં રાજકીય કિન્નાખોરી રાખીને અનુજાતિ સમાજના 2-4 વ્યક્તિઓ દ્વારા અગાઉ પણ રાજુભાઈ સોલંકી પર ખોટી અરજીઓ કરી ગુજસી ટોક જેવા ગંભીર ગુનાઓમાં ફિટ કરી દેવામાં આવ્યા હતા. તેમજ તાજેતરમાં રાજકીય હાથા બની પોલીસ ઉપર પ્રેશર લાવવાનો પ્રયત્ન કરી ઉપરોક્ત જુનાગઢ જિલ્લાને બાનમાં લીધેલ હોવાનો આક્ષેપ કરાયો હતો. ભેસાણમાં ડોક્ટર આંબેડકરજીની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં રાજુભાઈ સોલંકી દ્વારા જે સ્પીચ આપવામાં આવેલ તેમાં કોઈ આપત્તિજનક શબ્દ બોલવામાં આવેલ નથી તથા સ્પીચ આપતા સમયે હજારો વ્યક્તિઓ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર લાઈવ હતા તથા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ ખોટી હોવાનું જણાવીને ફરિયાદ રદ કરવાની માંગણી જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ નાગરિકો તેમજ આગેવાનોએ કરી હતી. સાહેબ અને એસપી સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. 25 તારીખે જે ભેસાણ મુકામે રાજુભાઈ સોલંકી ઉપર અને પિયુષભાઈ બોરીચા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે તદ્દન ખોટી છે. અનુસૂચિત જાતિના જિલ્લાના જુનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકી છે. અનુજાતિ સમાજના વ્યક્તિઓ કોઈ આડાઅવડા હાલતા હોય તેને 2 શબ્દ કહી પણ શકે છે એવો પાવર છે અનુજાતિ સમાજના પ્રમુખને આપેલ છે. તેમ છતાં અનુસૂચિત જાતિના વ્યક્તિઓ ક્યાંક 2-4 એવા આડા હોય એને દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆર રદ કરવા માટે અમે આવેદનપત્ર આપી અને નવ તાલુકાના આગેવાનો આજ કલેક્ટર સાહેબને એસપી સાહેબને રજૂઆત કરેલ છે. આગામી સમયમાં આ પ્રોસિજર જો રદ કરવામાં એફઆઈઆર નહીં આવે તો જિલ્લાના તમામ વ્યક્તિઓ અનુજાતિ સમાજના એક સાથે ફરી પાછા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવશે. રાજુભાઈ અમારા સમાજ વખતે કેટલું કરે છે એ તો અમને જ ખબર છે. એને એની પર છે ને ખોટો આરોપ નાખ્યો છે, ખોટી રીતે એની પર ફરિયાદ થઈ છે. જે વિશે અમે ઉનાળસ પાણી ઘરી ગયું ને તો એને બધું પૂરું પાડ્યું છે. અમારું 2-3 મહિનાની રાશન નાખી દીધું, ઘરમાં કપડા લતા કાંઈ ઘટવા નથી દીધું. એનો કોરોના સમય થયું ને કોરોનામાં બધું એને જ પૂરું પાડ્યું છે. એની અમારા માટે છે ને ભગવાન છે ને એની પર ખોટી થયું છે એને એટલે અમે વિનંતી કરી કે એની પર ખોટો ન્યાય ન કરે. અમારા સમાજની અંદર અમારા રાજુભાઈ સોલંકી અમારા માટે ભગવાન સ્વરૂપ છે. જ્યારે કોરોના કાળ હાલતો હતો ત્યારે અમારા રાજુભાઈ સોલંકીએ અમારા વાસની અને અમારા લતાની અંદર હર કોઈ બી વ્યક્તિના ઘેરે ઘેરે જઈ અને જમવાનું પૂરું પાડેલ છે. જ્યારે પાણી ઘડી ગયું હતું અમારા વાસની અંદર ત્યારે રાજુ સોલંકીએ અમારા લતાની અંદર જમવાનું, કપડા, ધાબળા અને અનાજ શીખે પૂરું પાડેલ છે. અમારા માટે અમારા રાજુભાઈ સોલંકી ભગવાન સમાન છે. અમારા દલિત સમાન માટે ભગવાન સમાન છે અમારો રાજુભાઈ સોલંકી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જુનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ. વાઘેશ્વરી મંદિરે હવન અષ્ટમીને લઈ કરવામાં આવ્યું માતાજીનો હવન. લોહાણા મહાજન વિદ્યાર્થી ભવનનો રવેશ થયો ધરાશાયી. અને વીજળીની સાવચેતી અને સ્વચ્છતા સબબ યોજાઈ રેલી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.